અમદાવાદમાં આજે મોટી વિમાની દુર્ઘટના સર્જાઈ હતી। ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જવા નીકળેલ પ્લેન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું। આ વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સ્ટાફ સવાર હતો। અમદાવાદ એરપોર્ટથી ઉપડેલું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં જ ક્રેશ થઈ ગયું હતું। આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। વિમાને બપોરે ઉડાન ભર્યા બાદ તરત જ પાયલોટે સંદેશ મોકલ્યો હતો, પરંતુ કોઈ પણ મદદ મળે તે પહેલા જ વિમાન ક્રેશ થઈ ગયું હતું। B787 એર ઇન્ડિયાનું આ વિમાન સવારે દિલ્હીથી ઉડાન ભરી અમદાવાદ આવ્યું હતું। ત્યારબાદ બપોરે તે વિમાન લંડન જવાનું હતું। વિમાનમાં 50થી વધુ બ્રિટિશ નાગરિકો ઉપરાંત અન્ય દેશના કેટલાક નાગરિકો પણ સવાર હતા। અમદાવાદ એરપોર્ટની નજીક આવેલ અતુલ્ય હોસ્ટેલ પર આ વિમાન ક્રેશ થયું હતું। આ ઘટનામાં સેંકડો મોત થયાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડથી માંડી CISF, NDRFની ટીમોને રાહત બચાવ માટે મોકલવામાં આવ્યા હતા। વિમાન જે સ્થળે ક્રેશ થયું તે સ્થળે પણ વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ વિમાનમાં કચ્છ જિલ્લાના કેટલાક NRIઓ પણ સવાર થયા હતા, જેમાં કોડકીના 3 અને માધાપર અને દહીસરાના એક મુસાફર હોવાનું જાણવા મળી રહ્યું છે। વિમાની દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા। વડાપ્રધાન મોદીએ પણ એવિએશન મંત્રી પાસેથી ઘટનાની વિગતો મેળવી હતી। અમદાવાદ એરપોર્ટ પર બનેલી આ દુર્ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ છે। ભુજ તાલુકાના રતિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારે બપોરે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં શાળામાં પોપડા પડતા 3 થી 4 વિદ્યાર્થીઓ ઘવાયા હતા, જેઓને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે આ બનાવ બન્યો હતો। છોકરાઓ લોબીમાં હતા, એ દરમિયાન છતના ભાગ પરથી અચાનક મોટા પ્રમાણમાં પોપડાઓ પડ્યા હતા। નીચે ઉભેલા છોકરાઓને વાગ્યું હતું। એક તબક્કે દોડધામ મચી જતા અન્ય વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો। આ બનાવમાં 3 થી 4 બાળકોને ઓછી વધી ઇજાઓ થઈ હતી, જેઓને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। બનાવને પગલે વાલીઓમાં ઉચાટ ફેલાતા સ્કૂલ અને હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। હજુ તો શાળાઓમાં બાળકોની કિલકારીઓ શરૂ થઈ છે, ત્યાં આ પ્રમાણે બનાવ બનતા વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ ગઈ હતી। હોસ્પિટલમાં હાજર લોકોના જણાવ્યા પ્રમાણે શાળામાં આ ભાગ જર્જરિત હોવા બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, જોકે શિક્ષણ તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી। વેકેશનના 2 મહિના દરમિયાન પણ કોઈ સમારકામ ન થયું, જેથી શાળા સમિતિની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। આગામી સમયમાં ચોમાસું નજીક છે, ત્યારે દિવાલોમાં ભેજ લાગવાના કારણે આ પ્રમાણે ઘટનાઓ બને તે પહેલા અન્ય શાળાઓમાં પણ તાકીદના ધોરણે સમારકામ કરાવી બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ વાલીઓમાંથી ઉઠી છે। દરમિયાન બનાવને પગલે શિક્ષણ વિભાગના નિલેશ ગોર સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યારે અન્ય એક ટીમ GK જનરલમાં બાળકોની સારવાર બાબતે પહોંચી હતી। આજે સવારે ઘટના ઘટી છે, બહુ દુઃખદ છે, અને આજે જ્યારે અમે આવ્યા ત્યારે આ બાળકોને બહુ ગંભીર ઈજાઓ હતી। સવારના અહીંયા લઈ આવ્યા ત્યારે, અને આ લોકોના વાલીઓને આ બધાથી જાણવા મળેલ કે રતિયા ગામની જે સરકારી શાળા છે એમાં જે છત છે એમાં જર્જરિત હાલતમાં છે, અને ઉપરથી ફોડા પડે છે। આટલા મોટા ફોડા જે છે એ ઉપરથી પડ્યા છે બાળકોના માથા ઉપર, જેમાં બાળકોને 10 થી ઉપર ટાંકાઓ પણ આવેલા છે। એટલે આ બહુ ગંભીર બનાવ છે। શિક્ષણ વિભાગ અને જિલ્લાના મોટા અધિકારીઓ આ બનાવને બહુ ગંભીરતાથી લે, અને જેટલા પણ એના જવાબદાર અધિકારીઓ છે બધા એને સસ્પેન્ડ કરે, અને જે બાળકોના વાલીઓ છે તેને વળતર આપે, સ્કૂલની તાત્કાલિક રિપેરિંગ કરાવે, અને સાથે મોન્સૂન સત્ર છે, આ ચોમાસું આવવાનું છે તો તાત્કાલિક આ બધા સ્કૂલો જે સરકારી છે જર્જરિત હાલતમાં છે બધાની એક સર્વે કરાવે અને બધાની રિપેરિંગ કરાવે। આવી ઘટના બીજી પણ બની શકે છે। આ ઘટના ઘટી આ બહુ દુઃખજનક છે, અને સ્કૂલ અમારી બહુ જર્જરિત છે, અને સ્કૂલ આખી છત પડી ગઈ એમ છે, ને 3 છોકરાને લાગ્યો છે, અને એને ટાંકા પણ આવ્યા છે બહુ। અને અમે બે અઢી વર્ષ પહેલા અમે લેખિતમાં પણ તંત્રને આપી દીધું છે કે સ્કૂલ અમારી બહુ જર્જરિત છે, અને એનું કાંઈ નિર્ણય હજી આવ્યો નથી। અને હજી પણ અમે એમ કહેવા માંગીએ છીએ કે આ સ્કૂલ બહુ જર્જરિત છે, એને હજી કાંઈ કરવામાં નહીં આવે તો આ મોટી દુર્ઘટના બની શકે એમ છે। રતિયા શાળામાં જે કમનસીબ જે આપણે દુર્ભાગ્યવશ સવારે 11:30 ની આસપાસ સ્કૂલની લોબીમાંથી પોપડા પડતા 3 બાળકોને જે ઈજાઓ નાની મોટી થઈ છે, એમાં અત્યારે બધા બાળકો સ્ટેબલ છે, કોઈ ગંભીર પ્રકારની કાંઈ એવી ઈજાઓ નથી। એની ખબર અંતર પૂછી લીધા છે, અને
સારવાર અત્યારે ચાલુ છે બાળકો. શાળા જર્જરિત હતી તે બાબતે જે અગાઉ વાત કરી ઇન્ટરવ્યુ પ્રમાણે એ પ્રમાણે કોઈ પણ શાળા જર્જરિત હોય તો એના માટેના નાકાઈશ્રીના પ્રમાણપત્રના આધારે જિલ્લા કક્ષાએથી મંજૂરી મળે છે અને આવી સ્કૂલોને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ આ જે શાળા છે નાના રતિયા પ્રાથમિક શાળા, એમાં 2002માં શાળા બનેલી છે, એટલે એકદમ જર્જરિત હોય અને તોડી પાડવી પડે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું ન હોય, એટલે એમણે સામાન્ય નોર્મલ રિપેરિંગ માટેની આવી કોઈ અરજી કરેલી હોય એવું ધ્યાને આવેલું છે. જે 3 બાળકોને ઈજા થઈ છે એમાંથી 2 બાળક ચોથા ધોરણમાં ભણે છે અને 1 પહેલા ધોરણનું બાળક છે. ભુજના એરપોર્ટ રોડ પર આવેલી વાડીમાં પતિ સાથે પાણી વાળી રહેલી 28 વર્ષીય પરિણીતાનું અચાનક શ્વાસ ચડી જવાથી મોત થયું હતું. 28 વર્ષીય મમતાબેન કોહલીને શ્વાસ ચડી જતા સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. ભેદી સંજોગોમાં થયેલા મૃત્યુ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો અબડાસા તાલુકાના નલિયામાં ટ્રેક્ટર પરથી પડી જતા 16 વર્ષીય કિશોરનો જીવ ગયો હતો. મળતી વિગતો મુજબ ગામના આરોપી મહાવીરસિંહ જાડેજા ટ્રેક્ટર લઈને જતા હતા. તેમના ટ્રેક્ટરમાં પંચર હોવાથી તેઓ જખૌ રોડ પર પંચર કઢાવવા જતા હતા. રસ્તામાં 16 વર્ષીય કિશોરસિંહ જાડેજા મળતા તેને આગળ બેસાડ્યો હતો. દરમિયાન રસ્તામાં શ્વાન આવતા તેને બચાવવા માટે ચાલકે અચાનક બ્રેક મારી હતી અને ટ્રેક્ટર પરથી સંતુલન ન જાળવી શકતા કિશોર નીચે પટકાયા હતા અને ટ્રેક્ટરના પાછળના ટાયરમાં આવી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે આ કિશોરનું મોત થયું હતું. બનાવ અંગે હતભાગીના પિતા પૃથ્વીરાજસિંહે નલિયા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે ગાંધીધામમાં એસટી બસ સ્ટેશન નજીક આવેલા પાર્કિંગ પ્લોટમાં ચોકીદાર તરીકે નોકરી કરતા દિલુભા જાડેજા પર નિદ્રાધીન અવસ્થામાં ટેન્કર ફરી વળતા મોત થયું હતું. દિલુભા પાર્કિંગમાં ખાટલા પર સૂતા હતા ત્યારે ટેન્કર ચાલકે અચાનક ટર્ન લઈ સંતુલન ગુમાવીને ટેન્કરને ખાટલા પર ચડાવી દીધો હતો, જેમાં તેઓનું મોત થયું હતું. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ટેન્કરના ચાલક સામે ગુનો દાખલ થતા તપાસ હાથ ધરાઈ છે. આ તરફ ભચાઉ તાલુકાના ચોબારીમાં રહેતા 22 વર્ષીય જયશ્રીબેન આહિરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થતા ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભુજ નજીક પાલારા પાસે અકસ્માત થયો હતો. પાલારા નજીક રોડ પર બંધ ઉભેલા ટ્રેલરમાં ખાવડા પટ્ટામાં દોડતી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. ગુરુવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પૈકી 3 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર બાદ રજા અપાઈ હતી, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અકસ્માત અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2003માં ભચાઉમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યા કરવાના બનાવમાં એક બાદ એક આરોપીઓ હવે પકડાઈ રહ્યા છે, ત્યારે 10મા આરોપીની ગાંધીધામ એલસીબીએ ધરપકડ કરી છે. ગત 15મી ડિસેમ્બર 2003ના ભચાઉ પોલીસે દારૂ ભરેલી ગાડી અટકાવવા માટે લોધેશ્વરથી ખારોઈ જતા રોડ પર કુંજીસર પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે આરોપીઓએ દારૂ ભરેલી ગાડી રોકવાને બદલે પોલીસ પર ગાડી ચડાવી દેતા 2 પોલીસ કર્મચારીના મોત થયા હતા, જ્યારે એકને ઈજા થઈ હતી. આ બનાવમાં 9 આરોપીની ધરપકડ થઈ હતી. છેલ્લા 22 વર્ષથી ફરાર 10મા આરોપી રાજસ્થાનના રવિન્દ્રસિંહ પ્રાણસિંહ ઉર્ફે પ્રતાપસિંહ ગોહિલની રાજસ્થાનથી ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. ભુજમાં 1 લાખના 2 લાખના નામે ઠગાઈ કરતી ટોળકી સક્રિય છે. ચોક્કસ વિસ્તારમાં રહેતા ઈસમો દ્વારા આ પ્રકારે ઠગાઈ કરવામાં આવે છે, જેમાં સોશિયલ મીડિયામાં પ્રથમ 1 લાખના 2 લાખ કે 3 લાખની લાલચ આપી વિશ્વાસ કેળવી પાર્ટીને ભુજ બોલાવી રૂપિયા મેળવી ઉપર અને નીચે સાચી નોટ અને વચ્ચે કોરા કાગળના બંડલ પકડાવી ઠગાઈ કરવામાં આવે છે. હૈદરાબાદના 2 વ્યક્તિ આ જ પ્રમાણે 1 લાખના 2 લાખ કરાવવા માટે આવ્યા હતા, ત્યારે એલસીબીએ દરોડો પાડી આરોપીઓને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ ભુજમાં રહીમનગર વિસ્તારમાં એઝાઝ હુસેન શેખના કબજાના મકાનમાં તેના સાગીરતો સાથે મળી હૈદરાબાદની પાર્ટી સાથે ઠગાઈ કરવાની પેરવીમાં હોવાની એલસીબીને બાતમી મળી હતી, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી મોટા પીર ચોકડી અમનનગરના મોહમ્મદ હુસેન ઉર્ફે મમલો ઓસમાન લંગા, રહીમનગરના મોહમ્મદ ચનેસર સુમરા, એઝાઝ હુસેન શેખ, મદીનાનગર 1 હનીફ દાઉદ સના, રહીમનગરના વસીમ હુસેન શેખ અને સુરતના કિરણકુમાર સુરેશભાઈ અલકારીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી હૈદરાબાદના ગિરિધારી પ્રકાશ નાડે અને ઈશ્વર પપાલાલ કમલે મળી આવ્યા હતા. આરોપીઓએ રૂમમાંથી રૂપિયાના બંડલ લાવી બતાવ્યા હતા. પોલીસે તપાસ કરતા રૂમમાં ચલણી નોટ જેવા કોરા કાગળના બંડલો, 30,000 રોકડ, 9 મોબાઈલ તેમજ 15 લાખની સ્કોર્પિયો ગાડી કબજે કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ઠગાઈના ગુનાઓ નોંધાયેલા હોવાથી આર્થિક લાભ મેળવવા માટે આવા ગુના આચર્યા છે, જેથી ગેંગ બનાવી ગુનો આચરવાની ફરિયાદ નોંધાઈ છે.
કચ્છ જિલ્લામાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક વધી રહ્યો છે. ત્યારે કચ્છમાં કોરોના પોઝિટિવના એક સાથે 9 દર્દીઓ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. 9 સંક્રમિત દર્દીઓ સાથે કચ્છમાં કોરોના સંક્રમિતોનો આંક 46 થયો છે. સાથે જ 18 લોકો સ્વસ્થ થઈ જતા હાલ કચ્છ જિલ્લામાં સક્રિય કેસનો આંક 28 છે. 9 કેસમાંથી 4 કેસ ભુજ શહેરમાં નોંધાયા છે. ઉપરાંત અંજારમાં 2, ગાંધીધામમાં 2 અને અબડાસા તાલુકામાં એક કેસ નોંધાયો છે. ભુજ શહેરમાં નોંધાયેલા 4 કેસોમાં 65 વર્ષીય પુરુષ, 27 અને 36 વર્ષના યુવક તેમજ 22 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. અંજારમાં 10 વર્ષના બાળક અને 40 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. તો ગાંધીધામમાં 53 અને 57 વર્ષના પુરુષ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે અબડાસાનો 30 વર્ષીય યુવક કોરોનામાં સપડાયો છે. અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસમાં લોકોને હાલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ નવા વેરિયન્ટથી કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે અને જો લક્ષણ દેખાય તો સેલ્ફ ક્વોરન્ટાઇન થવા સાથે આવશ્યક તકેદારીના પગલાં ભરવા અનુરોધ કર્યો છે. કચ્છની 166 ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન અને 241 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કચ્છમાં 30 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. હવે 22મીએ કચ્છની 407 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે, જેમાં ગ્રામીણ દાવેદારોના ભાગેનો ફેસ લો પેટા ચૂંટણી મળીને સભ્ય પદના 1368 ઉમેદવારો મેદાને રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની કામગીરીમાંથી પરવારી હવે 22મીએ હાથ ધરાનારી મતદાન પ્રક્રિયાની તૈયારીઓમાં જોતરાયું છે. વહીવટીતંત્ર દ્વારા મતદાન માટેના જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પૂર્વે બુધવારે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધિ બાદ કચ્છની 30 ગ્રામ પંચાયતો બિનહરીફ સમરસ થઈ હતી, જેમાં સૌથી વધુ 9 ગ્રામ પંચાયતો ભુજ તાલુકામાંથી સમરસ થઈ હતી. અંજારમાં 6, મુન્દ્રામાં 5, ભચાઉ માંડવીમાં 3, રાપરમાં 2, અબડાસામાં 1 પંચાયત સમરસ થઈ છે. 166 પૈકી 30 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 136 પંચાયતોની ચૂંટણી યોજાશે, જેના સરપંચ પદ માટે 294 દાવેદારો મેદાને રહ્યા છે. આગામી 22મીએ બેલેટ પેપરથી મતદાન કરી કચ્છના ગ્રામીણ ક્ષેત્રના મતદારો સામાન્ય અને પેટા ચૂંટણી જંગમાં મેદાને રહેલા 1662 દાવેદારોના ભાવિનો નિર્ણય કરશે. મતગણતરી 25મી જૂન બુધવારે હાથ ધરાશે. નખત્રાણા તાલુકામાં ગ્રામ પંચાયતી ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અવધિ પૂરી થયા બાદ પંચાયતની સરપંચ પદ અને વોર્ડ વાઇઝ આખરી સંગ્રામનું ચિત્ર સ્પષ્ટ થયું છે. પચરંગી વસ્તી ધરાવતા વિથોણ ગ્રામ પંચાયતમાં 3 મહિલાઓ વચ્ચે જંગ જામશે. મોટા અંગિયા ગામે સરપંચ પદે ગોપાલ ગરવા બિનહરીફ જાહેર થયા છે. રોહા સુમરીમાં સરપંચ પદે ત્રિપાંખીઓ જંગ જામશે. નારણપર મુસુના સરપંચ પદે રબારી રામાબાઈ સોમા અને તમામ 8 વોર્ડના સભ્યો બિનહરીફ ઘોષિત થયા છે. ડાડોર ઝાલુ ગ્રામ પંચાયત સુકાણી સાથે તમામ વોર્ડ બિનહરીફ થયા છે. કોટડા રોહામાં સરપંચ પદે 2 મહિલા વચ્ચે ચૂંટણી જંગ જામશે, જ્યારે ત્યાં તમામ વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. ખીરસરા રોહા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ ચૂકી છે. વિભાપર ગ્રામ પંચાયત સરપંચ પદે ચોપાંખીઓ જંગ ખેલાશે. સાયરા યક્ષ ગ્રામ પંચાયત સરપંચ પદે ત્રિકોણીયો જંગ ખેલાશે. ખરાડિયા ગ્રામ પંચાયત સરપંચ પદે 3 ક્ષત્રિય મહિલા વચ્ચે ચૂંટણી યોજાશે. વ્યંગમાં સરપંચ પદે ત્રિપાંખીઓ જંગ જામશે. વોર્ડ નંબર 6માં ચૂંટણી યોજાશે. બાકીના વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. કાદિયા મોટામાં સરપંચ પદની સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર ત્રિપાંખીઓ જંગ જામશે. કાદિયા નાનામાં સરપંચ પદે 3 મહિલાઓ મેદાને છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પક્ષીય સિમ્બોલ પર નહીં યોજાતી, તેથી કથિત સ્પર્ધામાં હરીફને હરાવવાનો મોકો રહે છે. ચોપાટ ઉપર કોણ કોણે ચિત્ત કરે તે 22મી જૂન કહી દેશે. હાલમાં તો પવનચક્કી અને મેળાની મલાઈવાળા ગામોમાં ચૂંટણીએ રંગ જમાવી દીધો છે. સરહદી લખપત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બુધવારે અમુક સભ્યોએ ઉમેદવારી પત્રો પરત ખેંચતા ત્યાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. તીર્થધામ માતાના મઢમાં ચૂંટણી સ્પર્ધા થશે, તેમજ વોર્ડ નંબર 1, 2, 3 અને 7માં ચૂંટણી યોજાશે. વોર્ડ નંબર 5, 6, 8ના સભ્યો બિનહરીફ બન્યા છે. નારાયણ સરોવર ગ્રામ પંચાયતમાં આદિવાસી સરપંચના રોટેશન હોતા ત્યાં ઉમેદવાર નથી. 3 વર્ષથી વહીવટદાર રાજ ચલાવે છે. હવે ચૂંટણી જાહેર થઈ ત્યારે એ વર્ગનો ઉમેદવાર નથી. હવે કદાચ 5 વર્ષ સરપંચની સીધી લીટીના પદ ખાલી રહેશે. ઉપસરપંચ પદે જે જીતે તે વહીવટ ચલાવશે. ત્યાં વોર્ડ નંબર 7 પૈકીમાં 3માં જ ચૂંટણી યોજાશે. કોટડા મઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. દોલતપુર ગ્રામ પંચાયતના સુકાણી પદે ગીતાબેન પ્રેમજી વરાયા છે. વોર્ડ નંબર 1, 2, 5 અને 6ના સભ્યો બિનહરીફ થયા છે. હવે માત્ર વોર્ડ નંબર 3, 7 અને 8 વચ્ચે ચૂંટણી યોજાશે. બરંદા નાની વિરાણી સિયોતમાં ચૂંટણી જંગ ખેલાશે. ટૂંકમાં લખપત તાલુકામાં 3 ગામોના સરપંચ માટે 6 ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. ત્રિપાંખીઓ જંગ ક્યાં નથી અને વોર્ડમાં કુલ 43 સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીને લઈને ગામમાં ગરમી જોવા મળી રહી છે.